નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. ડભોઈ નગરપાલિકાની આજે સભા હોલ ખાતે કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરના અધ્યક્ષતામાં મળી, જેમાં નગરના વિકાસ હેતુ કેટલાક વિકાસના કામોને લઈ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. નગરના વિકાસ હેતુ પાલિકા દ્વારા આજે ચીફ ઓફિસર જયકિશન તડવી અને કારોબારી ચેરમેન તેજલ સોનીની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક નગરપાલિકા સભા હોલ ખાતે યોજવામાં આવી, જેમાં નગરના વિવિધ વિકાસના કામો અને ગ્રાન્ટના કામો જેમાં 10.69 કરોડના વિકાસના કામો નક્કી કરવામાં આવ્યા. તમામ વોર્ડમાં 40 લાખ ગ્રાન્ટ ફાળવી હતી. સાથે નગરની બહારના વિસ્તારમાં 4.5 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ બનાવી મંજૂરી માટે સરકારમાં મોકલવા નિર્ણય લેવાયો. નગરના પ્રવેશ દ્વાર, આંબેડકર ચોક, એસઓયુ રોડ, સિતળાઈ તળાવ જેવી જગ્યાઓ પર બ્યુટિફિકેશન, સ્વચ્છ ભારત અંતર્ગત કચરાના ઢગલા દૂર કરી વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે લઈ જવા અને વરસાદી પાણીથી રોડનું ધોવાણ થતું અટકાવવા વોર્ડ 3માં આરસીસી રોડ ટાવર સુધીનો મુખ્ય માર્ગ નિર્માણ કરવા જેવા મહત્વના નિર્ણયમાં આ બેઠકમાં લેવામાં આવ્યા. અને આગામી સમયમાં નગરના વિકાસ માટે જે પ્રયાસ ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યા છે તે તમામ વિકાસના કામોને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.